હેલો ફ્રેન્ડ્સ, આપણે આની અગાઉના લેક્ચરમાં કક્ષકો, ક્વોન્ટમાંક અને કક્ષકોના કેન્દ્રથી અંતર તથા આપણે નોડ અને એના આલેખો વિશે ચર્ચા કરેલી કક્ષકોના આકારના. આજના લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોન સંરચના, તેને લગતા નિયમો તથા થોડાક એમસીક્યુની છણાવટ કરીશું. તત્વની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી મુખ્યત્વે 4 નિયમોને આધીન થાય છે. આઉફબાઉનો નિયમ, પોલીનો બાધકતાનો સિદ્ધાંત, હુન્ડનો મહત્તમ ભ્રમણનો સિદ્ધાંત અને N+Lનો નિયમ. સૌ પ્રથમ આપણે આઉફબાઉના નિયમની ચર્ચા કરીશું. આઉફબાઉ એક જર્મન શબ્દ છે જેનો અર્થ ટુ કન્સ્ટ્રક્ટ ફ્રોમ ધ બેઝ, એટલે કે પાયાથી સંરચના કરવી એવો થાય છે. પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી તેની ઉર્જાના આધારે થાય છે અને આઉફબાઉના નિયમ અનુસાર પરમાણુમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ ન્યૂનતમ ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય છે. તે ભરાઈ ગયા બાદ ઇલેક્ટ્રોન વધારે ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. ફરી રિપીટ કરું છું. પરમાણુમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ ન્યૂનતમ ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય છે. તે ભરાઈ ગયા બાદ ઇલેક્ટ્રોન વધારે ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન ભરવાનો ક્રમ તો હાઇડ્રોજન પરમાણુ માટે 1s લેસ દેન 2s ઇઝ ઇક્વલ્સ ટુ 2p લેસ દેન 3s ઇઝ ઇક્વલ્સ ટુ 3p ઇઝ ઇક્વલ્સ ટુ 3d. એ જ રીતે આગળ 4s ઇઝ ઇક્વલ્સ ટુ 4p ઇઝ ઇક્વલ્સ ટુ 4d ઇઝ ઇક્વલ્સ ટુ 4f આગળ જશે. જ્યારે બહુ ઇલેક્ટ્રોનીય પ્રણાલીઓમાં અહીંયા જોશો એ પ્રમાણે પ્રથમ 1s કક્ષક ભરાશે, ત્યારબાદ 2s, પછી 2p, પછી 3s, ત્યારબાદ 3p ભરાશે, ત્યારબાદ 4s, ત્યારબાદ 3d, 4p, 5s, ક્રમશઃ એ રીતે 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s, 5f, 6d, 7p અને 8f. અહીંયા તમે જોયું કે 3d કક્ષક ભરાઈ તે પહેલાં તેની પછીના ક્વોન્ટમ નંબરની 4s કક્ષક ભરાઈ. એ જ રીતે 4d પહેલાં 5s ભરાઈ, 5d પહેલાં 6s ભરાઈ, 6d પહેલાં 7s. એ જ રીતે 4f કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થયો, તેની પહેલાં ઇલેક્ટ્રોન 6sમાં થયો અને 5f પહેલાં 7sમાં થયો. શા માટે એની ચર્ચાને આગળ કરશું આપણે. હવે હાઇડ્રોજનની અંદર આપણે અગાઉ જોયું તેમ કે દરેક મુખ્ય શક્તિ સ્તર એટલે કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરમાં જુદા જુદા પ્રકારની કક્ષકોની શક્તિ સમાન છે. જેમ કે ચોથો મુખ્ય ક્વોન્ટમાંક લઈએ તેમાં 4s, 4p, 4d અને 4f ચારેય પ્રકારની કક્ષકોની ઉર્જા સમાન છે. આવું થવાનું કારણ શું છે? આનું કારણ કે હાઇડ્રોજન પરમાણુમાં માત્ર એક જ ઇલેક્ટ્રોન છે. આથી સ્ક્રીનિંગ ઇફેક્ટ જોવા મળતી નથી. સ્ક્રીનિંગ ઇફેક્ટને ઘણી જગ્યાએ શિલ્ડિંગ ઇફેક્ટ પણ કહે છે. બરાબર, ગુજરાતીમાં બી એને સ્ક્રીનિંગ અસર કે શિલ્ડિંગ અસર કહે છે. તો સ્ક્રીનિંગ ઇફેક્ટ એટલે શું? તો પરમાણુમાં અંદરની કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનને અપાકર્ષે છે. પરિણામે બહારની કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનનું પરમાણુ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટે છે, જેને સ્ક્રીનિંગ ઇફેક્ટ કહે છે. વિવિધ કક્ષકોમાં રહેલ ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસરનો ક્રમ S > P > D > F, એટલે કે એસનો ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસર સૌથી પ્રબળ છે, ત્યારબાદ પીની, ત્યારબાદ ડી અને ત્યારબાદ એફ. એટલે કે જો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં હશે તો તે સૌથી વધુ અપાકર્ષણ કરશે, ત્યારબાદ પી કક્ષકનો, ત્યારબાદ ડી અને એફ. આનું કારણ પણ આપણે અગાઉ જોઈ ગયા હતા આગળના લેક્ચરમાં. એનું રીઝન એ છે કે એસ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રથી વધારે નજીક જઈ શકે છે, જ્યારે
પી, ડી અને એફમાં એ પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે. પરિણામ સ્વરૂપ સ્ક્રીનિંગ અસરની અંદર આપણને આ તફાવત જોવા મળે છે. અને આ સ્ક્રીનિંગ અસરને કારણે તત્વોના કેટલાક ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે છે, ખાસ કરીને આવર્તનીય ગુણધર્મોમાં, જેની આપણે આગળ ચર્ચા કરીશું. મેં કીધું તેમ હાઇડ્રોજન પરમાણુમાં દરેક મુખ્ય ક્વોન્ટમ આંકમાં વિવિધ કક્ષકોની ઉર્જા સમાન છે, કારણ કે તેમાં એક જ ઇલેક્ટ્રોન હોવાથી સ્ક્રીનિંગ અસર જોવા મળતી નથી. સ્ક્રીનિંગ અસર એટલે કે પરમાણુની અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન બહારની કક્ષાના ઇલેક્ટ્રોનને અપાકર્ષણ કરે છે. પરિણામ સ્વરૂપ બહારની કક્ષાના ઇલેક્ટ્રોનનું પરમાણુ કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઓછું થાય છે અથવા તો ઘટે છે. આથી ઇલેક્ટ્રોનની ઉર્જા વધે છે. બીજો સિદ્ધાંત છે પોલીઝ એક્સક્લુઝન પ્રિન્સિપલ, એટલે કે પોલીનો નિષેધ સિદ્ધાંત. પરમાણુમાં કોઈપણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક સમાન હોતા નથી. આ પૌલીનો સિદ્ધાંત છે. ઉદાહરણ તરીકે તમે 1s કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન રહેલા હોય તો ઇલેક્ટ્રોન 1 અને 2 માટે મુખ્ય ક્વોન્ટમ આંક 1 જ આવશે. ગૌણ ક્વોન્ટમ આંક L 1 જ આવશે. સોરી બાળકો, ગૌણ ક્વોન્ટમ આંક 0 આવશે, કારણ કે S કક્ષક છે માટે. મેગ્નેટિક ક્વોન્ટમ નંબર કે ચુંબકીય ક્વોન્ટમ આંક 0 આવશે, જ્યારે સ્પિન ક્વોન્ટમ નંબર +½ કે -½ આવશે. હવે ધારો કે આપણે ત્રીજો ઇલેક્ટ્રોન મૂકીએ, તેના માટે મુખ્ય ક્વોન્ટમ આંક 1, સ્પિન ક્વોન્ટમ ગૌણ ક્વોન્ટમ આંક 0, મેગ્નેટિક ક્વોન્ટમ આંક એટલે કે ચુંબકીય ક્વોન્ટમ આંક 0 થાય. સ્પિન ક્વોન્ટમ આંકના આપણી પાસે બે જ મૂલ્ય છે, +½ કે -½ એટલે જો હું 1s કક્ષકમાં ત્રીજો ઇલેક્ટ્રોન મૂકવા જઈશ તો એ ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંકનો સમૂહ જે છે એ ક્યાં તો ઇલેક્ટ્રોન 1ની સાથે મેચ થઈ જશે કે ઇલેક્ટ્રોન 2 જેવો થઈ જશે. એનો અર્થ એ થયો કે પૌલીના સિદ્ધાંત અનુસાર આપણે ત્રીજો ઇલેક્ટ્રોન મૂકી શકતા નથી. અર્થાત એક કક્ષકમાં 2 થી વધુ ઇલેક્ટ્રોનની ગોઠવણી શક્ય નથી. એનું બીજું અર્થઘટન એવું થાય કે એક જ કક્ષકમાં રહેલ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક સમાન હોતા નથી, તેમનો માત્ર સ્પિન ક્વોન્ટમાંક જુદો પડે છે. ફરી એકવાર કહું છું બાળકો, એક કક્ષકમાં 2 થી વધુ ઇલેક્ટ્રોન ગોઠવી શકાતા નથી અને એક કક્ષકમાં રહેલ બંને ઇલેક્ટ્રોનનો માત્ર સ્પિન ક્વોન્ટમાંક જુદો પડે છે. તો આના આધારે આપણે કહી શકીએ કે S કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, P પ્રકારની કક્ષક જેમાં 3 કક્ષકો હોય છે, PX, PY અને PZ, એમાં 6 ઇલેક્ટ્રોન, D પ્રકારની કક્ષકો 5 હોય છે, DZ², DX², જેને આપણે એક્સિયલ કે EG કહીએ છીએ, DXY, DYZ અને DZX જેને આપણે T2G કહીએ છીએ પ્લેનર. એની અંદર 5 કક્ષકો માટે 10 ઇલેક્ટ્રોન અને F કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન મહત્તમ મૂકી શકાશે. તો આપણે અવભાવ અને પૌલીના સિદ્ધાંતની ચર્ચા કરી. હવે આપણે આગળ વધીએ તો હન્ટ્સનો મહત્તમ સ્પિનનો સિદ્ધાંત, હન્ટ્સ મેક્સિમમ મલ્ટિપ્લિસિટીનો પ્રિન્સિપલ. સમશક્તિક કક્ષકમાં ઇલેક્ટ્રોન તેમની સ્પિન સમાન રહે તે રીતે ગોઠવાય છે, એટલે કે જ્યાં સુધી બધી જ સમશક્તિક કક્ષકો અર્ધ ભરાયેલી ન થાય ત્યાં સુધી ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી. રિપીટ વન્સ અગેન, સમશક્તિક કક્ષકો એટલે કે ડિજનરેટ ઓર્બિટલ્સમાં ઇલેક્ટ્રોન તેમની સ્પિન સમાંતર રહે તે રીતે ગોઠવાય છે અને ત્યારબાદ બધી જ કક્ષકો અર્ધ ભરાયેલી થાય ત્યારબાદ તેમનું પેરિંગ થાય છે, એટલે કે યુગ્મીકરણ થાય છે. એટલે જો તમે P કક્ષક લો તેમાં પ્રથમ 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત ભરાશે, 3 ઇલેક્ટ્રોન ભરાયા પછી જ તેનું પેરિંગ થશે, એટલે કે P3 સુધી એક ઇલેક્ટ્રોન મૂકવાનો. એ જ રીતે ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન એક મૂકાશે, ત્યારબાદ તેનું યુગ્મીકરણ થશે. બીજું, આપણે પૌલીનો સિદ્ધાંતને ધ્યાનમાં લઈએ તો આપણે એક કક્ષકમાં 2 થી
વધુ ઇલેક્ટ્રોન મૂકી શકતા નથી અને બંને ઇલેક્ટ્રોનની સ્પિન ઓપોઝિટ હોવી જોઈએ. એટલે યુગ્મિત ઇલેક્ટ્રોનના કેસમાં અહીંયા આપણે બતાવ્યું છે તે પ્રમાણે એક ઇલેક્ટ્રોનની સ્પિન અપવર્ડ દિશામાં, બીજાની ડાઉનવર્ડ દિશામાં બતાવેલ છે. અપવર્ડ દિશામાં સામાન્ય રીતે પ્લસ હાફ લઈએ છીએ, ડાઉનવર્ડ ડિરેક્શનમાં એરો હોય તો માઇનસ હાફ લઈએ છીએ. હવે કેટલુંક MCQ માટે ટિપ્સ જરા યાદ રાખજો. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની હોય, ઉદાહરણ તરીકે તમને એમ કહેવામાં આવે કે D5, તો ડી કક્ષકમાં આપણે જાણીએ છીએ તેમ 5 કક્ષકો છે, 5એ 5ની ઉર્જા સમાન છે. એક ઇલેક્ટ્રોન મૂકતા જાઓ તો D1 એની અંદર 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત, D2 2 અયુગ્મિત, D3 3 અયુગ્મિત, D4 4 અને D5માં 5 અયુગ્મિત. જો છઠ્ઠો ઇલેક્ટ્રોન મૂકીએ, ધ્યાન આપજો મિત્રો, મેં ઉપર બતાવ્યું તેમ D5 સુધી એક ઇલેક્ટ્રોન મૂકી દેવાના, તેમની સ્પિન સમાંતર રહે તે રીતે. ફરી જ્યારે ઇલેક્ટ્રોન મૂકો ત્યારે છઠ્ઠો, હવે 4 અનપેડ ઇલેક્ટ્રોન, D7 થયું તો 3, D8 એટલે 2, D9માં 1 અને જો D10 હોય તો 0 થાય. અને અહીંયા આપણે ટેબલના સ્વરૂપમાં દર્શાવેલ છે કે D1 ને D9 હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 થશે, D2 અને D8 હોય તો 2, D3 ને D7 હોય તો 3, D4 ને D6 હોય તો 4, D5 હોય તો 5, D0 કે D10 હોય તો 0 લેવાનું. તો આ જરા યાદ રાખજો, કારણ કે MCQમાં ઘણી વખત એવું પૂછાય છે કે ભાઈ ઉદાહરણ તરીકે Fe+2 માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવો. તો Feનો પરમાણુ ક્રમાંક 26 છે, એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન તમે ભણી ગયા છો. આર્ગોન કોર 4s2 3d6 છે. એટલે Fe+2ની અંદર આર્ગન કોર 3d6 4s0. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન માત્ર ડીની અંદર હશે, કારણ કે આર્ગન સુધી બધી કક્ષકો પૂર્ણ ભરાયેલી છે, એટલે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે નહીં. તો D6 માટે આગળ જોયું તેમ 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત થશે. અને જો એની મેગ્નેટિક મોમેન્ટ પૂછવામાં આવે તેના મૂલ્યની અહીંયા ફોર્મ્યુલા આપી છે, μ √n/n+2 બોર મેગ્નેટોન. અહીંયા લખું છું, ધ્યાન આપજો, μ √n/n+2 બોર મેગ્નેટોન, જ્યાં n અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. યાદ રાખજો, આ જે ફોર્મ્યુલા છે એ માત્ર ને માત્ર મેગ્નેટિક મોમેન્ટ જ્યારે સ્પિન આધારિત હોય ત્યારે વાપરી શકાય છે, માત્ર સ્પિન પર આધારિત હોય ત્યારે, નહીં તો વાપરી શકાતી નથી. ક્લિયર? અહીંયા દરેક અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે BMનું મૂલ્ય એટલે કે મેગ્નેટિક મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાક માત્રનું મૂલ્ય અહીંયા મેં લખેલ છે. એક હોય તો 1.73, 2 હોય તો 2.83 કે 87. જોઈ શકો છો તમે, આની ગણતરી તમે જાણો જ છો એટલે બતાવવાની જરૂર રહેતી નથી. બીજો એક પ્રશ્ન વારંવાર પૂછાય છે, સ્પિન મલ્ટિપ્લિસિટી. સ્પિન મલ્ટિપ્લિસિટીનું સૂત્ર છે 2s+1, જે s બરાબર કુલ સ્પિન. ઉદાહરણ તરીકે નાઇટ્રોજન પરમાણુની સ્પિન મલ્ટિપ્લિસિટી ગણવી હોય તો એનું ઇલેક્ટ્રોન સંરચના 1s2, 2s2, 2px1, 2py1 ને 2pz1 છે. 2s સુધી બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે એને ગણવાની જરૂર રહેતી નથી, કારણ કે જ્યારે કક્ષક પૂર્ણ ભરેલી હોય
ત્યારે તેની સ્પિન 0 થઈ જાય, એક ઇલેક્ટ્રોનની પ્લસ હાફ, બીજાની માઇનસ હાફ. પણ નાઇટ્રોજનમાં P3 2p3 છે, એટલે એક ઇલેક્ટ્રોન 2pxમાં, એક 2pyમાં અને એક 2pzમાં જશે. તો કુલ ઇલેક્ટ્રોન 3, દરેકની સ્પિન પ્લસ હાફ કન્સિડર કરીએ તો S બરાબર 3 × 1/2 = 1.5. તો સ્પિન મલ્ટિપ્લિસિટી થશે 2s + 1 મુજબ 2 × 1.5 + 1 = ક્લિયર. આપણે 3 સિદ્ધાંતો જોયા: આવભાવ, પૌલી અને હર્ટ્ઝનો સિદ્ધાંત. બીજી મહત્ત્વની આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ 3D કક્ષક પહેલાં 4s કક્ષક કેમ ભરાય છે. એટલે કે કોઈ પણ ક્વોન્ટમ નંબરમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તેની પહેલાં ઇલેક્ટ્રોન તેના પછીના ક્વોન્ટમ નંબરની એસ કક્ષકમાં શા માટે જાય છે, તેનો ઉત્તર આપણને n+lનો નિયમ આપશે. શું કહે છે નિયમ? જે કક્ષક માટે n+lનું મૂલ્ય વધુ, તેની ઉર્જાનું મૂલ્ય વધુ, તથા જો બે કક્ષકો માટે n+નું મૂલ્ય સમાન થાય તો જે કક્ષક માટે nનું મૂલ્ય વધુ, તેની ઉર્જા વધુ થશે. અહીંયા મેં ઉદાહરણ તરીકે તમને 3D 4s 4p કક્ષકો દર્શાવેલ છે. 3D કક્ષકમાં અહીંયા ઉદાહરણ તરીકે મેં તમને 3D 4s અને 4p કક્ષકો દર્શાવેલ છે. 3D કક્ષક માટે nનું મૂલ્ય 3 થશે, lનું મૂલ્ય 2, એટલે કે n+lનું મૂલ્ય 5 થશે. 4s માટે nનું મૂલ્ય 4, lનું મૂલ્ય 0 અને n+lનું મૂલ્ય 4 થશે. 4p માટે nનું મૂલ્ય 4, lનું મૂલ્ય 1, n+lનું મૂલ્ય 4. તો 3D 4s અને 4p કક્ષકમાં 4s માટે n+lનું મૂલ્ય સૌથી ઓછું છે. ત્યારબાદ 3D અને 4p માટે સમાન છે, પરંતુ 4p માટે મુખ્ય ક્વોન્ટમ અંકનું મૂલ્ય વધારે છે. આથી શક્તિનો ચડતો ક્રમ 4s < 3D < 4p. એટલે કે સૌ પ્રથમ 4s કક્ષકમાં ઇલેક્ટ્રોન થશે. 4s કક્ષક સંપૂર્ણપણે ભરાઈ જાય ત્યારબાદ ઇલેક્ટ્રોન ક્રમશઃ 3D કક્ષકમાં જશે. 3D કક્ષક સંપૂર્ણપણે ભરાઈ જાય ત્યારબાદ ઇલેક્ટ્રોન 4p કક્ષકમાં દાખલ થશે. હવે સ્ટેબિલિટી ઓફ હાફ ફિલ્ડ કે કમ્પ્લીટલી ફિલ્ડ ઓર્બિટલ્સ. કોઈપણ તત્વની ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોન સંરચના તેની ન્યૂનતમ ઉર્જાના આધારે થાય છે, પરંતુ ક્રોમિયમ અને કોપર જેવા તત્વોમાં અપવાદ જોવા મળે છે, કારણ કે હાફ ફિલ્ડ કે કમ્પ્લીટલી ફિલ્ડ ઓર્બિટલની સ્થિરતા વધુ હોય છે. ઉદાહરણ તરીકે ક્રોમિયમનું ઇલેક્ટ્રોન સંરચના આર્ગોન કોર 3d4 4s2 હોવી જોઈએ, એને બદલે 3d5 4s1 છે. કોપરની 3d9 4s2 હોવી જોઈએ, તેને બદલે 3d10 4s1 છે. તો આમ થવાના મુખ્ય બે કારણો છે. એક સમમિત ઇલેક્ટ્રોન વાદળ, બીજું એક્સચેન્જ એનર્જી. સમમિત ઇલેક્ટ્રોન વાદળ એટલે શું? સિમેટ્રિક ઇલેક્ટ્રોન ચાર્જ ક્લાઉડ. જ્યારે D5 કે D10 સંરચના હોય ત્યારે દરેક કક્ષક સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવે છે. પરિણામે તેમની વચ્ચેનું આકર્ષણ અને અપાકર્ષણ સમાન હોય છે. આથી પરમાણુના કેન્દ્રની આસપાસ સમમિત ઇલેક્ટ્રોન વાદળ ઉદ્ભવે છે, જે પરમાણુને સ્થિરતા આપે છે. બીજું છે એક્સચેન્જ એનર્જી, જેને આપણે વિનિમય ઉર્જા પણ ગુજરાતીમાં કહી શકીએ. એક્સચેન્જ એનર્જી શું છે? સમશક્તિક કક્ષકોમાં રહેલ ઇલેક્ટ્રોન પોતાના સ્થાનની અદલાબદલી કરે છે. આઈ રિપીટ, સમશક્તિક કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન પોતાના સ્થાનની અદલાબદલી કરે છે. પરિણામે તેમની ઉર્જાનો ઘટાડો જોવા મળે છે. જેમ કે D4 સંરચના હોય
તો અહીંયા 4 ઇલેક્ટ્રોન બતાવેલ છે મેં. એટલે કે જો પહેલું ઇલેક્ટ્રોન બીજા સાથે એના સ્થાનની અદલાબદલી કરે તો એક એક્સચેન્જ થયું, ત્રીજા સાથે બીજું, ત્રીજું થયું. બીજો ઇલેક્ટ્રોન ત્રીજા સાથે અદલાબદલી કરે કે ચોથા સાથે કરે. એ જ રીતે ત્રીજો અને ચોથો ઇલેક્ટ્રોન એકબીજાના સ્થાનની અદલાબદલી કરે. એટલે કે કુલ સંભવિત એક્સચેન્જ D4માં 4 થયા. એ જ રીતે D5માં કુલ સંભવિત એક્સચેન્જ કેટલા થશે? 10. આ એક, આ બીજું, ત્રીજું અને આ ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું સંક્રમણ, ત્રીજું અને ચોથો એક્સચેન્જ કરે તો આઠમું, ત્રીજું અને પાંચમું કરે તો નવમું, તથા ચોથો અને પહેલી ઇલેક્ટ્રોન એક્સચેન્જ કરે તો કુલ એક્સચેન્જની સંખ્યા 10 થશે. તો કુલ એક્સચેન્જની સંખ્યા 10 થઈ ગઈ. ક્યારે? D5માં. એટલે કે વધારે ઉર્જાનો વિનિમય થશે, એટલે કે ઉત્સર્જન થશે, પણ જે પરમાણુને સ્થિરતા બક્ષે છે. આથી ક્રોમિયમ અને કોપરમાં તેમનું બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન સંરચના 3d4 4s2 ને બદલે 3d5 4s1 તથા 3d10 4s1 અનુક્રમે જોવા મળે છે. પણ મેં જણાવ્યું તેમ તેના મુખ્ય 2 કારણ છે. એક સિમેટ્રિક ઇલેક્ટ્રોન ક્લાઉડ અને બીજું છે એક્સચેન્જ એનર્જી. હાફ ફિલ્ડ કે ફુલ્લી ફિલ્ડ જે કક્ષકો હોય છે તેમના માટે સ્થિરતા વધુ હોવાનું કારણ સિમેટ્રિક ચાર્જ ક્લાઉડ છે. હવે મિત્રો, જ્યારે આપણે સ્કેન્ડિયમ 21 થી ઝિંક 30 સુધીના પરમાણુઓને ધ્યાનમાં લઈએ અને એમની ઇલેક્ટ્રોન સંરચના જોઈએ તો જરા ધ્યાન આપજો. અહીંયા સ્કેન્ડિયમ, એનો એટોમિક નંબર 21 છે. તેની ઇલેક્ટ્રોન સંરચના આર્ગોન કોર, એટલે કે પહેલાં 18 ઇલેક્ટ્રોન આવી ગયા, 1s2 2s2 2p6 3s2 3p6. ત્યારબાદ 3d અને 4s બંને કક્ષકો હશે, પણ ઇલેક્ટ્રોન પહેલાં ક્યાં જશે? 4s, ત્યારબાદ 3dમાં જશે. ટાઇટેનિયમ આર્ગોન કોર 3d2 4s2. પણ મિત્રો ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન પહેલાં ક્યાં જાય છે? એસમાં, ત્યારબાદ 3dમાં. વેનેડિયમ આર્ગોન કોર 3d3 4s2. ક્રોમિયમ આર્ગોન કોર 3d4, સોરી બાળકો, 3d5 4s1. ક્રોમિયમમાં એક્સેપ્શન થઈ ગયું. મેંગેનીસ આર્ગોન કોર 3d5 4s2. Fe argon core 3d6 4s2. Cobalt argon core 3d7 4s2. Nickel argon core 3d8 4s2. Copper argon core 3d10 4s1. Zinc argon core 3d10 4s2. ફરી એકવાર મિત્રો કન્ફિગરેશન જોજો. 21 થી 30 ઇલેક્ટ્રોન સૌપ્રથમ એસમાં ભરાશે, ત્યારબાદ બાકીના ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં ભરાય છે. એટલે કે આર્ગોન 18 પછી પોટેશિયમની અંદર પહેલો ઇલેક્ટ્રોન 19મો ઇલેક્ટ્રોન સૌપ્રથમ 4sમાં જાય. કેલ્શિયમમાં પણ તે રીતે 4sમાં ઇલેક્ટ્રોન ભરાય, ત્યારબાદ જ સ્કેન્ડિયમથી ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ક્રમશઃ દાખલ થાય છે. હવે આપણે ચર્ચા કરશું કે શા માટે ઇલેક્ટ્રોન 4sમાં દાખલ થયો અને 3dમાં ના થયો.
શા માટે ઇલેક્ટ્રોન 4s ને પ્રેફરન્સ આપે છે નહીં કે 3d ને? તો આગળ મેં ચર્ચા કરી તે મુજબ બે કારણો આપણે ચર્ચા કર્યા. એક, સિમેટ્રિક ઇલેક્ટ્રોન ક્લાઉડ, એક સમમિત ઇલેક્ટ્રોન વાદળ, અને બીજું એક્સચેન્જ એનર્જી. હવે આપણે આગળ વધીએ તો 3d અને 4sનો આલેખ જોજો. 4sના આલેખની અંદર 1, 2, 3 અને 4 પીક જોવા મળે છે. એ ઉપરાંત 3 જગ્યાએ આલેખનો વક્ર આર એક્સિસને ટચ કરે છે. એટલે કે આ બિંદુ આગળ તેની ઇલેક્ટ્રોન ઘનતા 0 થાય, જેને આપણે નોડ તરીકે પણ ઓળખી શકીએ છીએ. એટલે કે 4s કક્ષકની અંદર 1, 2 અને 3 નોડ આવેલા છે. ઇલેક્ટ્રોન જ્યારે 4sમાં હોય ત્યારે એ પરમાણુ કેન્દ્રથી વધુ નજીક જઈ શકે છે. પરિણામ સ્વરૂપ 4sની ઉર્જા 3d કરતાં ઓછી હોય છે. આથી ઇલેક્ટ્રોન સૌ પ્રથમ 4s કક્ષકમાં દાખલ થાય છે, ત્યારબાદ 3dમાં દાખલ થાય છે. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોનને દૂર કરવાના હોય ત્યારે સૌ પ્રથમ 4sના ઇલેક્ટ્રોન દૂર થાય છે, ત્યારબાદ 3dના ઇલેક્ટ્રોન દૂર થાય છે. ઉદાહરણ તરીકે આપણે Fe+3 લઈએ તો Feની ઇલેક્ટ્રોન સંરચના આર્ગન કોર 36 4s2. તો કુલ 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે. તો પહેલાં 2 ઇલેક્ટ્રોન 4sમાંથી, ત્યારબાદ 1 ઇલેક્ટ્રોન ડીમાંથી થાય. એટલે Fe+3નું કોન્ફિગરેશન આર્ગન કોર 3d5 4s0. ક્લિયર બાળકો? મિત્રો એક પ્રશ્નની ચર્ચા કરીએ. Na+ આયનમાં કેટલા ઇલેક્ટ્રોનની સ્પિન પ્લસ હાફ થશે? તો Na+ આયન એનું ઇલેક્ટ્રોન સંરચના શું થશે? સોડિયમની સંરચના છે 1s2 2s2 2p6 3s1. પણ એક ઇલેક્ટ્રોન જ્યારે રિમૂવ થાય ત્યારે તે સૌપ્રથમ 3sમાંથી થાય. આથી એની ઇલેક્ટ્રોન સંરચના થઈ જશે 1s2 2s2 2p6 3s0. અહીંયા 1s 2s અને 2p બધી જ કક્ષકો પૂર્ણ ભરાયેલી છે. એટલે કે તેમના અડધા ઇલેક્ટ્રોનની સ્પિન પ્લસ હાફ હશે, બાકીના અડધાની સ્પિન માઇનસ હાફ. એટલે એને પ્લસ આયનમાં કુલ 10 ઇલેક્ટ્રોન, જેમાં બધી કક્ષકો ભરાયેલ છે. માટે ઇલેક્ટ્રોનની સંખ્યા જેની સ્પિન પ્લસ હાફ હોય તે આવશે 5. ઉદાહરણ તરીકે Mn+2 લઈએ. પ્રશ્ન એ જ રાખીએ, કુલ ઇલેક્ટ્રોન જેની સ્પિન પ્લસ હાફ હોય તો કેટલા થશે? 1s2 2s2 2p6 3s2 3p6 3d5 અને 4s0 એ Mnની ઇલેક્ટ્રોન સંરચના છે. આપણે આગળ જોયું તે પ્રમાણે Mnની ઇલેક્ટ્રોન સંરચના Mn આર્ગન કોર 3d5 4s2 છે. 2 ઇલેક્ટ્રોન sમાંથી જશે. પરિણામ સ્વરૂપ Mn+2ની ઇલેક્ટ્રોન સંરચના 1s2 2s2 2p6 3s2 3p6 3d5 4s0 થાય છે. 3p સુધી કુલ 18 ઇલેક્ટ્રોન છે. બધી જ કક્ષકો પૂર્ણ ભરાયેલ છે. તો જે ઇલેક્ટ્રોન તેમની સ્પિન પ્લસ હાફ હોય તેવા ઇલેક્ટ્રોન થશે 9. અને D5 સંરચના એની અંદર 5 સુધી ઇલેક્ટ્રોન અનપેડ રહેશે હુન્સના નિયમ અનુસાર. એટલે 9 ને 5 14 ઇલેક્ટ્રોનની સ્પિન પ્લસ હાફ હોઈ શકે. એ જ રીતે ક્રોમિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની
મહત્તમ સંખ્યા અથવા તો મહત્તમ ચુંબકીય ચાક માત્રા કેટલી જોવા મળશે? તો ક્રોમિયમનું ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચર ક્રોમિયમ આર્ગન કોર 3d5 4s1 છે. હવે વિગતે જોઈએ તો ક્રોમિયમ 1s2 2s2 2p6 3s2 3p6 આ બધી પૂર્ણ ભરાયેલ કક્ષકો છે, માટે તેમાં અનપેડ ઇલેક્ટ્રોન હશે નહીં. આગળ 3d5 4s1 એટલે કે ડીમાં 5 અને એસમાં 1 એટલે કુટલ 6 ઇલેક્ટ્રોન અયુગ્મિત હશે. ક્લિયર થયું બાળકો? ક્રોમિયમમાં ધરાવસ્થામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 6. બીજો એક ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે, નીચેનામાંથી કયા ક્વોન્ટમ આંકનો સમૂહ યોગ્ય નથી? અહીંયા મેં તમને 4 ઓપ્શન આપેલા છે. પહેલું ઓપ્શન છે N3 L3 M0 S પ્લસ હાફ, બી N3 L2 M પ્લસ 3 S માઇનસ હાફ, સી 3 2 માઇનસ 1 પ્લસ 1 અને ડી N બરાબર 3 L બરાબર 2 M બરાબર પ્લસ 1 S બરાબર માઇનસ હાફ. તો પ્રથમ ઓપ્શન જો એનનું મૂલ્ય 3 એલનું મૂલ્ય 3 માટે આ શક્ય નથી. કેમ? તો એલનું મૂલ્ય 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એલ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ n માઇનસ 1 જ થાય. એટલે કે એલનું મૂલ્ય ક્યારેય n માઇનસ 1થી વધશે નહીં. એટલે કે n બરાબર 3 હોય તો એલ 2થી વધારે મહત્તમ આવશે નહીં. એટલે પહેલું ઓપ્શન કેન્સલ. n 3 હોય તો L2 આ સાચું અહીં સુધી, પણ એમની વેલ્યુ +3. હવે એમની વેલ્યુ હંમેશા માઇનસ એલ લેસ ધેન ઇક્વલ્સ ટુ એમ લેસ ધેન ઇક્વલ્સ ટુ પ્લસ એલ. તો અહીંયા આગળ એમનું મૂલ્ય +3 આપેલું છે, જે શક્ય નથી. તે જ રીતે ઓપ્શન સી એમ મુખ્ય ક્વોન્ટમ માર્ક 3, ગૌણ ક્વોન્ટમ માર્ક 2, મેગ્નેટિક મોમેન્ટ ક્વોન્ટમ માર્ક -1 પોસિબલ છે, પણ સ્પિન પ્લસ હાફ જે પોસિબલ નથી. સૌથી છેલ્લા ઓપ્શન જોઈએ n બરાબર 3 L બરાબર 2 M બરાબર પ્લસ હાફ અને સ્પિન માઇનસ હાફ. તો અહીં આગળ આન્સર તમારો ડી આવશે. કેમ? તે આ ઉપરની શરતોનું પાલન કરે છે. એનનું મૂલ્ય 1 2 3 n can not be 0 or negative. 0 less than or equals to L less than or equals to n minus 1 minus L less than or equals to M less than or equals to plus L. S can be plus or minus half. હવે આપણે કેટલાક MCQની ચર્ચા કરશું અને અગત્યના પ્રશ્નોની ચર્ચા કરશું. કેટલાક શોર્ટકટ તમને મેં અગાઉ બતાવી દીધા છે, બીજા હવે ધ્યાનમાં રાખજો, કારણ કે મુખ્યત્વે તમારે નીટ માટે MCQની તૈયારી કરવાની છે. તો સૌ પ્રથમ આપણે ક્વોન્ટમ અંકને લગતા MCQ જોઈશું. પહેલો પ્રશ્ન જોજો બાળકો, નીચેનામાંથી ક્વોન્ટમ અંકોની કઈ ગોઠવણી શક્ય નથી? ઓપ્શન જોજો. પહેલો ઓપ્શન N3 M-2 S પ્લસ હાફ. તો આ પોસિબલ છે. કેમ? તો એનનું મૂલ્ય 3 હોય તો એલનું મહત્તમ મૂલ્ય 0 થી n -1 એટલે 2 થાય, એટલે એમનું મૂલ્ય +2 થી -2 અને એસનું પ્લસ હાફ કે માઇનસ હાફ. તો 3 મૂલ્ય શક્ય છે. પછી બીજું ઓપ્શન N4 M3 S પ્લસ હાફ, આ પણ શક્ય છે. શક્ય કેમ છે? તમે આગળ કીધું એમ એલનું મૂલ્ય 0 થી n -1 એટલે કે 3 થી વધે નહીં, અને એમનું મૂલ્ય -L થી +Lની વચ્ચે આવશે. સી ઓપ્શન જુઓ, n બરાબર 5 M બરાબર 2 S બરાબર -હાફ ઉપર મુજબ એ બી શક્ય છે. ઓપ્શન ડી જુઓ, N3 M-3 ચુંબકીય ક્વોન્ટમ આંક અને S -હાફ. હવે N3 હોય
તો એલનું મૂલ્ય 0 થી n-1 2થી વધશે નહીં, બરાબર છે. અને એમનું મૂલ્ય -l થી +l, જે શક્ય એટલે કે +2 થી -2 થાય. અહીંયા વેલ્યુસ આપેલી છે -3, એટલે કે શક્ય નથી. પરિણામે આપણો આન્સર આવશે ડી. મિત્રો હવે જોઈએ l બરાબર 2 અને m બરાબર 0 હોય તેવી કક્ષકનો આકાર. એક ગોલીય, ડંબેલ, સમતલીય ત્રિકોણ, સમતલીય ચોરસ. l બરાબર 2 એટલે કે ડી કક્ષક થઈ ગઈ, કારણ કે l 0 હોય તો s, 1 હોય તો p, 2 હોય તો d. અને m 0 એટલે 3dz² થાય, એટલે એનો આકાર ડબલ ડમ્બેલ આવે. એ મિત્રો લખવામાં ભૂલ થયેલ છે, ડબલ ડમ્બેલ, એટલે કે ઓપ્શન બી સાચું થશે. બરાબર. આપણે જાણીએ છીએ કે 3dz² કક્ષક જે હોય એના માટે ડોનટ આકારને ધ્યાનમાં લઈએ છીએ, જેની અંદર ઝેડ એક્સિસ ઉપર બે લોબ આવેલા છે અને એક સર્ક્યુલર લોબ XY પ્લેનમાં હોય, એટલે કે એનો આકાર આપણે ડબલ ડમ્બેલ લઈ શકશું. નેક્સ્ટ MCQ, જો ઇલેક્ટ્રોનના કોણીય વિગમાન ક્વોન્ટમ આંકનું મૂલ્ય 2 હોય તો નીચેનામાંથી એમના કયું મૂલ્ય શક્ય નથી? આઈ રિપીટ, એલનું મૂલ્ય 2 હોય તો એમનું કયું મૂલ્ય શક્ય નથી? L2 એટલે એમના મૂલ્ય -2 થી +2, એટલે કે -2, -1, 0, +1, 2 પોસિબલ છે, કારણ કે એલનું મૂલ્ય 2 છે. 0 બી પોસિબલ છે, કારણ કે એલનું મૂલ્ય 2 છે, -l થી +l 0 આવે. 1 બી પોસિબલ છે, પણ 3 પોસિબલ નથી, એટલે આન્સર આવશે એ. પછીનો MCQ જુઓ, જો m+2 આયનની ઇલેક્ટ્રોન સંરચના 284 હોય અને તેનો પરમાણુ ભાર 56 હોય તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? સારો ક્વેશ્ચન છે. ઓપ્શન જોઈ લેજો, 32, 42, 30 અને ડી ઓપ્શન છે 34. કીધું તેમ m+2 આયન, તેના માટે કોન્ફિગરેશન 2, 8 અને 14 છે. એટલે પહેલો ઇલેક્ટ્રોન કે સેલમાં, પછી એલ, પછી એમ. તો કે એની અંદર માત્ર પહેલો ક્વોન્ટમ નંબર છે, એક જ કક્ષક આવશે 1s, બરાબર છે. ડી 8 એટલે બીજી કક્ષા થઈ, એલ બરાબર 2, તેમાં 2s અને 2p આવશે. એટલે કન્ફિગ્યુરેશન શું થાય? 1s2, 2s2, 2p6. અહીંયા આગળ 14 ઇલેક્ટ્રોન ત્રીજા ક્વોન્ટમ આંકમાં. ત્રીજા ક્વોન્ટમ આંકમાં કક્ષકો કઈ આવે? 3d આવે, 3p આવે અને 3s આવે. તો સૌ પ્રથમ 3sના 2 અને 3pના બીજા 6, 8 ઇલેક્ટ્રોન નીકળી જશે. એટલે 14 અને 8 એટલે કેટલા બાકી રહેશે? 6 ઇલેક્ટ્રોન બાકી રહેશે, એટલે કે 3d6 અને 4s0. હવે m+2 આયન છે, એટલે કે 2 ઇલેક્ટ્રોન ઓલરેડી ગયેલા છે, તો તમારે એફની અંદર બીજા 2 ઇલેક્ટ્રોન એડ કરો તો કુલ ઇલેક્ટ્રોન 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d6, 4s2.
कुल इलेक्ट्रॉन की संख्या 2 2 4 ने 6 10 ने 2 12 ने 6 18 18 ने 6 24 ने 2 26 26 નંબરનું તત્વ Fe થશે એનો પરમાણુ ભાર આપણને આપેલો છે 56 એમાંથી 26 ઇલેક્ટ્રોન દૂર કરી દો એટલે કે 26 પ્રોટોન હશે 26 પ્રોટોન દૂર કરો તો 30 ન્યુટ્રોન આવશે કારણ કે કોઈપણ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે એટલે અહીંયા આગળ આન્સર તમારો આવશે ઓપ્શન સી। એક પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી 2k 8l 11m અને 2n હોય તો કુલ s ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? s ઇલેક્ટ્રોન એટલે s કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન। હવે અહીંયા બતાવ્યું છે તેમ 2k 8l 11m અને 2n એટલે પહેલી 1s કક્ષકમાં 2 આવી ગયા, l એટલે બીજો ક્વોન્ટમ નંબર એટલે 2s2 2p6 m એટલે ત્રીજો ક્વોન્ટમ આંક તેમાં 3s2 3p6 ત્યારબાદ 3d 3 11માંથી 6 અને 2 8 3d 3 અને n માં 2 એટલે 4s2 તો 1s2 2s2 2p6 3s2 3p6 3d 3 અને 4s2 તો s માં રહેલ ઇલેક્ટ્રોન કે 1s 2s 2p અને 4s એટલે કે કુલ ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોનની s એક કક્ષકમાં રહેલા છે 1s 2s 3s અને ફરી એક ટાઈપનો MCQ છે, થોડો પ્રશ્નોમાં ફેરફાર કરેલો છે। જો એક પરમાણુમાં 2k 8l 11m અને 2n ઇલેક્ટ્રોન હોય તો m બરાબર 0 અને s બરાબર +½ ધરાવતા ક્વોન્ટમ આંક ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા થશે। ઓપ્શન તમને આપેલા છે 2 7 8 અને 16। હવે જરા સોલ્યુશન જોઈએ। 2k 8l 11m અને 2n એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 23 થશે। 23 નંબરનું એલિમેન્ટ આપણને ખબર છે કે વેનેડિયમ છે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d 3 હવે m0 કઈ કક્ષકો માટે હશે? તે m0 x 1 2 3 અને 4 s કક્ષકો માટે થઈ ગયા। 1s માં 2 ઇલેક્ટ્રોન હશે, તેમાંથી એક ઇલેક્ટ્રોનની સ્પિન +½ એ તે 2s માં 3s માં અને 4s બધામાં એક એક ઇલેક્ટ્રોનની સ્પિન +½ થશે અને આ બધા માટે m બરાબર 0 થાય। જ્યારે આપણે 2pની વાત કરીએ તો 3 ભાગ પડશે 2px2 2py2 2pz2 તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે અહીંયા લઈશું તો pz માટે m 0 થશે, એ જ રીતે 3pની અંદર પણ pz માટે m 0 થશે અને dમાં થશે એટલે કુલ ઇલેક્ટ્રોન જેના માટે m 0 હોઈ શકે અને s +½ હોય તેવા sમાં 4 ઇલેક્ટ્રોન sના થશે, p કક્ષકમાંથી 2 થશે 2p અને 3pમાં, ત્યારબાદ
થ્રીડીની અંદર 1 ઇલેક્ટ્રોન, જેના માટે સ્પિન m0 ને s+1/2, એટલે કુલ 7 ઇલેક્ટ્રોન માટે થશે, એટલે કે આપણો આન્સર બી આવશે. જો સબશેલનો કોણીય વિગમાન ક્વોન્ટમાંક L હોય તો ચુંબકીય ક્વોન્ટમાંક m માટે કુલ મૂલ્યોની સંખ્યા કેટલી થશે? મિત્રો, એમના મૂલ્યની સંખ્યા આપણે 12+1 લઈએ છીએ m બરાબર. તેના આધારે આપણે અહીંયા આન્સર આવશે ઓપ્શન સી, L બરાબર m-1/2. નીચેનામાંથી કઈ કક્ષકોને સ્ફેરિકલ નોડ એટલે કે ગોળીય નોડ નથી? ઓપ્શન છે n બરાબર 2, L0 એટલે કે 2s, એમાં હશે n બરાબર 2, L બરાબર 1 એટલે કે 2p કક્ષક થઈ ગઈ, n બરાબર 3, L બરાબર 0 એટલે કે 3s, એને પણ હશે. છેલ્લું ઓપ્શન છે n બરાબર 3 અને L બરાબર 2 એટલે કે 3d. તો મિત્રો, આ મોર દેન 1 વાળા MCQ છે. પ્રથમ ઓપ્શન તમને 2s કક્ષક બતાવશે, એની પછીનું 2p બતાવે છે, આ 3s બતાવશે અને આ 3d બતાવશે. તો 2p કક્ષકની અંદર રેડિયલ નોડ એટલે કે સ્ફેરિકલ નોડ હોતો નથી, કારણ કે એની ફોર્મ્યુલા છે n-l-1 એટલે કે 2 -1 એટલે 0 થઈ જશે. એ જ રીતે 3D કક્ષકની અંદર આપણે લઈએ n-l-1 તો 3, 2 -1 એટલે 0. તો અહીંયા આગળ બે આન્સર થશે, ઓપ્શન બી અને ઓપ્શન ડી. આ બંને કક્ષકોમાં સ્ફેરિકલ નોડ હોતા નથી. પછીનો ક્વેશ્ચન બાળકો, પરમાણુમાં કે કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનના ખાલી જગ્યા જુદા પડે છે? તો મુખ્ય ક્વોન્ટમાંક, કોણીય વિગમાન ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક આવશે અહીંયા અને સ્પિન ક્વોન્ટમાંક. તો આન્સર આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે ઓપ્શન ડી આવશે. તો મિત્રો, આપણે કેટલાક ક્વોન્ટમ અંકોને લગતા MCQની ચર્ચા કરી. મેં સમગ્ર ચેપ્ટરને નીટના લેવલ માટે આવરી લીધું છે, તથા તમારા પાઠ્યપુસ્તકમાં જે કંઈ બી ટૉપિક નથી પરંતુ CBSE પાઠ્યપુસ્તકમાં છે તેને ન્યાય આપવાનો પૂરતો પ્રયત્ન કરેલ છે. આ ઉપરાંત તમે બીજી કોઈપણ રેફરન્સ બુકમાંથી કે બોર્ડની પણ નીટ JEEની બુક છે પાઠ્યપુસ્તક બોર્ડની, એનો ઉપયોગ કરી અને એના MCQ સોલ્વ કરજો. અને વધારે કંઈ જરૂર હોય મદદની તો સંપર્ક કરી શકો છો. મારી શાળાનું નામ મેં આપેલ છે. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ.